તો પોલીસ દમણ કરતી હોવાનો આંદોલનકારીઓનો આક્ષેપ છે। પ્રજ્ઞાબા ઝાલાની ગાંધીનગર કમલમના રસ્તેથી અટકાયત કરી લેવામાં આવી છે। પ્રજ્ઞાબાને નિવાસ સ્થાને ફરીથી પોલીસે કર્યા છે નજરકેદ। વિડીયો વાયરલ કરીને પ્રજ્ઞાબાએ માહિતી આપી છે। પોલીસ દમણ દ્વારા આંદોલન નબળું કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો પ્રજ્ઞાબાને ફરી અટકાયત કરીને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। ત્યારે પોલીસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને પ્રજ્ઞાબાએ વિડીયો બનાવીને પોલીસની કામગીરી પર આક્ષેપ કર્યા છે। પોલીસ દમણ દ્વારા આંદોલન નબળું કરવાના આક્ષેપ તો પોલીસ દમણ દ્વારા આંદોલન નબળું કરવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો પ્રજ્ઞાબાના આ આક્ષેપ છે જેઓને નજરકેદ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસે ફરી તેમની અટકાયત કરીને ફરી નજરકેદ કરી લેવામાં આવતા સમગ્ર આક્ષેપ કરવામાં આવ્યા છે। આજે મારે ગાંધીનગર કમલમમાં જવાનું હતું પણ પાછી મને પોલીસે ડિટેન કરી છે। તો પાછી હું ફસાઈ ગઈ છું। જે કામ કરવું છે એ કરવા મળતું નથી। કમલમ તો અમે શાંતિથી ખાલી અમારી હાજરી પુરાવા જ જતા હતા। ત્યાં કંઈ અમારે એવું તોફાન નહોતું કરવાનું કે પોલીસે મને ડિટેન કરવી પડે। પણ જે બી પોલીસને જે ઠીક લાગે, સરકારનું પ્રેશર હશે એના ઉપર કે ભાઈ આ ભાજપના ખિલાફ નથી, અમે રૂપાલાના ખિલાફ છીએ।